સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદમાં ભાજપ દ્વારા ટિકિટ વહેંચણીને લઈને નિરાશા. જિલ્લા સંગઠનને પોતાની ખીચડી પકાવવામાં માથું મારતા યોગ્ય ઉમેદવારોને ન્યાય ન મળ્યો. ટિકિટ વહેંચણીને લઈને ભાજપ કાર્યકરો સહિત ટિકિટ ઇચ્છુક ઉમેદવારોમાં નિરાશા જોવા મળી. તો ભાજપ મહિલા મોરચાની બહેનોમાંથી એક પણ બહેનને ટિકિટ ન આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. યોગ્ય ઉમેદવારોને ન્યાય નહીં મળે તો ભાજપ મહિલા મોરચાની બહેનો સહિત ભાજપ કાર્યકરો ભાજપને બાય બાય કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 2 માં હિંમતનગરની મહિલા ઉમેદવારને સ્થાન મળતા આયાત ઉમેદવારનો વોર્ડમાં વિરોધ. ધારાસભ્ય સાંસદનું સાંભળવામાં ન આવ્યું હોવાનું પણ સામે આવ્યું. ભાજપના ટિકિટ ઇચ્છુક ઉમેદવારોને ટિકિટ ન મળતા ભાજપ અપક્ષનું રાફડું ફાટ્યું છે. એક મહિલા ટિકિટ વહેંચણીમાં પ્રમુખ સ્થાન સાથે લેતી દેતી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ટિકિટ વહેંચણીને લઈને ભાજપમાં અસંતોષ. ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવે તો નવાઈ નહીં. ભાજપ ટિકિટ વહેંચણીનો ફાયદો સીધો કોંગ્રેસના ઉમેદવારોને થશે. ભાજપ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદમાં ભાજપ દ્વારા ટિકિટ વહેંચણીને લઈને નિરાશા. જિલ્લા સંગઠનને પોતાની ખીચડી પકાવવામાં માથું મારતા યોગ્ય ઉમેદવારોને ન્યાય ન મળ્યો. ટિકિટ વહેંચણીને લઈને ભાજપ કાર્યકરો સહિત ટિકિટ ઇચ્છુક ઉમેદવારોમાં નિરાશા જોવા મળી. તો ભાજપ મહિલા મોરચાની બહેનોમાંથી એક પણ બહેનને ટિકિટ ન આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. યોગ્ય ઉમેદવારોને ન્યાય નહીં મળે તો ભાજપ મહિલા મોરચાની બહેનો સહિત ભાજપ કાર્યકરો ભાજપને બાય બાય કરે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 2 માં હિંમતનગરની મહિલા ઉમેદવારને સ્થાન મળતા આયાત ઉમેદવારનો વોર્ડમાં વિરોધ. ધારાસભ્ય સાંસદનું સાંભળવામાં ન આવ્યું હોવાનું પણ સામે આવ્યું. ભાજપના ટિકિટ ઇચ્છુક ઉમેદવારોને ટિકિટ ન મળતા ભાજપ અપક્ષનું રાફડું ફાટ્યું છે. એક મહિલા ટિકિટ વહેંચણીમાં પ્રમુખ સ્થાન સાથે લેતી દેતી થઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ટિકિટ વહેંચણીને લઈને ભાજપમાં અસંતોષ. ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવે તો નવાઈ નહીં. ભાજપ ટિકિટ વહેંચણીનો ફાયદો સીધો કોંગ્રેસના ઉમેદવારોને થશે. ભાજપ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.